હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ઘણા દિવસથી જો વ્લોગ મૂક્યો નથી, તો આજે વ્લોગ બનાવવાની ઈચ્છા થઈ ગઈ. તો સવારનો વ્યૂ કંઈક ત્રિપુરામાં આવો છે. જો કેટલો બધો ઝાકળ પડે છે અહીંયા. એકચ્યુઅલીમાં બહુ વહેલા તો આખો રસ્તો દેખાતો જ નથી, એકદમ બહુ જ ઠંડી લાગે છે અહીંયા. તમે પણ કમેન્ટ કરીને કહેજો કે તમારે ત્યાં વાતાવરણ કેવું છે. તો જો અમારું વાતાવરણ કંઈક અહીંયા આવું છે. તો ગાઈસ, આજે થઈ છે 13 તારીખ. 13 તારીખ એટલે આપણે ગુજરાતમાં તો કંઈ હોતું નથી. ઉત્તરાયણ એમ તો ચાલુ થઈ ગઈ હોય છે પહેલાંથી જ, પણ 13 તારીખે અહીંયાના લોકો અલગ રીતે ઉજવે છે. અહીંના ટ્રાઇબલ લોકો જો આવી રીતે પ્રકારનું ઘર બનાવે છે અને ત્યાં આખો દિવસ રહે છે, ખાય છે, પીવે છે, એવું બધું કરતા હોય છે. તો જો આજે આને ઘર બનાવી દીધું છે. હવે પછી આ ઘરને આગળ શું કરશે ને તમે મારા બ્લોગમાં બન્યા રહેજો, તો તમને બધું બતાવી દઈશ. આ એકચ્યુઅલીમાં છે ને પહેલાંના જમાનામાં બહુ જ બધું કરતા હતા. આ લોકો એવું કહેતા હતા કે અમારું ત્યાં આખો દિવસ ખાવા પીવાનું સુવાનું થતું હતું. અત્યારે તો બહુ ઓછું કરી દીધું છે એ લોકોએ, કારણ કે અત્યારે સાપ અને જીવજંતુઓની બીક લાગે છે એટલે. જો આ છે અમારા નેબરનો છોકરો, કેવો મસ્ત ક્યુટ છે. મોઢામાં કંઈક ખાવાનું ભરી રાખ્યું છે એટલે મોઢું પેક રાખતો હતો. તો મને હસવું આવતું હતું ને હું મને મોઢું બનાવતી હતી તો હસતો હતો. તો સવારમાં કંઈક આવો દિવસ થયો હતો. તમે આજે છે લોહરી પંજાબીનું, તો આપણે લોહરીમાં જવાનું છે. એના માટે પણ આપણે બ્લોગ બનાવ્યો હતો, તો તમે સાંજના બ્લોગમાં જરૂરથી રહેજો. તો જો રાતનો ટાઈમ થઈ ગયો હતો અને બધા આવી ગયા હતા અને રાતનો સીન કંઈક આવો લાગતો હતો. હજુ પ્રોગ્રામ ચાલુ થયો ન હતો. તો અમે બધા આવી ગયા છીએ અને રેડી થઈને જો બેસી ગયા છીએ. તો બધા લાઈનમાં બેસી ગયા હતા જોવા માટે. તો તમને કહી દઉં અમે અહીંયા કેમ આવ્યા છીએ. તો અહીંયા આવવાનું કારણ છે કે લોહરી. તો લોહરી એક પંજાબી તહેવાર છે. જેમ આપણે ઉત્તરાયણ મનાવીએ છીએ એમ આ લોકો લોહરી મનાવે છે. લોહરી મનાવવાનું રીઝન એ છે કે જ્યારે પહેલું જે ધાન આવે છે એનું સરસોનું શાક અને મકોની રોટી કરીને એ બધા તહેવારને મનાવે છે. આપણે ઉત્તરાયણ મનાવીએ છીએ અને આ લોકો અહીંયા લોહરી મનાવે છે. તો ડિફરન્ટ સ્ટેટમાં અલગ રીતે તહેવારો ઉજવાતા હોય છે. જેમ કે મેં તમને પહેલાં બતાવ્યું કે ત્રિપુરામાં પેલું ઘર બનાવીને એને સળગાવે છે, એની બધી વિધિ કરે છે. એમ અહીંયા પણ પંજાબીનું લોહરી ઉજવાય છે. તો બધા ઓફિસરો આવી ગયા છીએ. અમારે કંઈ પણ પ્રોગ્રામ થાય તો એ બધા ઓફિસરોના હસ્તે જ થાય છે અને પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ હતી. તો જો લોહરીની શરૂઆત થઈ ગઈ છે. એમ તો અમે અંધારામાં દૂર બેઠા હતા એટલે અમને ક્લિયર દેખાતું ન હતું, પણ હમણાં સળગાવશે તો તમને ક્લિયર દેખાઈ જશે. તો જો સળગાવી દીધું છે, તો તમને દૂરથી દેખાઈ દઉં છું. તો ઓફિસરોએ લોહરી પ્રગટાવી દીધી છે અને પછી બધા ત્યાં દર્શન કરી રહ્યા હતા. પછી અમે પણ ગયા હતા, એ તમને વિડીયોમાં છેલ્લે સુધી બતાવીશ. તમે જોજો અમે છેલ્લે સુધી અહીં શું ધમાચકરી કરી છે. પછી અમે બધા પણ લોહરીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તો લોહરી થઈ ગઈ હતી એટલે મળતું હળગી ગયું હતું, અને બધા લોકો હવે તો ગોળ કંઈક ફરી રહ્યા હતા. આપણને લોહરીનું મહત્ત્વ એટલું બધું કંઈ ખબર નથી, પણ આપણે બધાની સાથે રિચ્યુઅલ ફોલો કર્યા હતા. અને જો બધા પહેલાં જેન્ટ્સ ગોળ ફર્યા હતા અને પછી લેડીઝ જઈને બધે આવી રીતે રાઉન્ડ માર્યું હતું અને એની પૂજા કરી હતી. આપણે તો શું કહીએ, એક આ બર્ન થતું હોય એમાં મને લાગે છે એવો દર થાય છે કે ઓલ નેગેટિવિટીનો બંધ થાય છે અને પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. તો પછી હું પણ લોહરીના દર્શન કરવા માટે વહી ગઈ હતી. તો અમે દૂર ઊભા રહીને દર્શન કરી લીધા હતા અને થોડો વિડીયો પણ કેપ્ચર કરી લીધો હતો આપણને યાદગીરી માટે. અંધારું હતું એટલે એટલો બધો વિડીયો બનાવવાની મજા આવતી નહોતી, પણ બસ યાદગીરી માટે બનાવી લીધા હતા. તો જો બધી પલટન સેટ થઈને બેસી ગઈ હતી. આવા તો પ્રસાદી નિદ્રા હતી, બાકી દર્શન બધાએ કરી લીધા હતા. બધાને ભૂખ બહુ લાગી હતી એટલે બધા બેઠા હતા એમનેમ. પછી મારા ફ્રેન્ડના છોકરાએ વિડીયો બનાવ્યો હતો. તો અમારા હાથમાં તમને બધાને પેકેટ દેખાતા હશે વ્હાઇટ કલરના. એમાં એક તો ખોખા અને 2-3 ચીકી આપી દી હતી. એક તો એટલી બધી ભૂખ લાગી હતી અને આટલી 2-3 જ વસ્તુ આપી હતી. અને બધાનો બહુ જ ગુસ્સો આવતો હતો, કારણ કે હજુ ઘરે જઈને બધાને ખાવાનું બનાવવાનું હતું.
રાતના 8 વાગી ગયા હતા. બસ હવે પ્રસાદી લઈ લીધી છે બધાએ. તો જો અમે બધી પલટન કેવી છીએ. આ બધા ફોજન છે, જે ફોજી વાઈફ છે, મતલબ કે જે આવી ગયા છે આજે બધું જોવા માટે. તમે પણ મારા વ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમે બધાએ ખાઈ લીધું છે. બસ હવે ઘરે જવાની રાહ છે, પણ ઘરે જઈએ એ પહેલાં બધાની ઈચ્છા થઈ કે ચલો થોડા ફોટો પાડી લઈએ. તો મેં પછી વિડીયો બનાવીને પછી તરત ફોટા પાડી લીધા હતા. પછી અમે ઘરે જવા માટે નીકળી પડ્યા. બંધ કર દે और सो जा. हाँ सो जा. उधर ये नहीं है इधर. हाँ माता का मंदिर है. इधर भी है. उधर तो जलाया था. आप इधर ये त्योहार ये करते हैं. ગુડ મોર્નિંગ ગાઈસ. આજે છે મકર સંક્રાંતિ, એટલે કે આજે બીજો દિવસ થઈ ગયો છે અને અહીંના લોકો કંઈક મકર સંક્રાંતિ આવી રીતે ઉજવે છે. તમે જોઈ લો. તો અહીંના લોકો મકર સંક્રાંતિ કંઈક આવી રીતે ઉજવે છે. બધા રૂમ, ભગવાનના મંદિર અને બધી જ જગ્યાએ આંગણામાં બધે ચોખાના પાણી વડે રંગોળી જેવું કરે છે કંઈક. તો આપણે ભાભી આગળ જાણીશું. इतना बड़ा नहीं होता, इसलिए तो बोला. તો જો ફૂલ સવારના કે મસ્ત ખીલી ઉઠ્યા હતા. આજે ઉત્તરાયણનો દિવસ હતો. ઘરની બહુ યાદ આવતી હતી. તો અહીંયાનું જો આખું આકાશ ખાલી છે અને ગુજરાત હતું તો ત્યારના બધા છોકરાઓ પતંગ ચગાવવા માટે ચડી જતા હતા. આજનું વાતાવરણ સારું હતું તો થોડો વોક કરવાની ઈચ્છા થઈ ગઈ, એટલે મસ્ત આપણે ફોન લઈને થોડું ચાલ્યા હતા સવારમાં. બસ અહીંનું ઉત્તરાયણ હતી એટલે આજે આપણે વહેલા ઉઠી ગયા હતા અને અહીંનું વાતાવરણ આપણે માણી રહ્યા હતા. ઘરને યાદ કરતાં ઘરની ઉત્તરાયણની યાદોને તાજી કરતાં સવાર આપણી ઉઠીને મસ્ત થઈ ગઈ હતી. આગળના દિવસે તમને ખબર હશે 13 તારીખે કંઈક ઘર આવું બનાવ્યું હતું. એ ઘરની આજે અંતિમ વિધિ છે, એટલે કે આ ઘરને સળગાવી દેવામાં આવશે. તો આપણે જોઈશું વિડીયોમાં છેલ્લે સુધી ત્યાં ઘરને કઈ રીતે સળગાવે છે અને એનું કારણ શું છે. અહીંના લોકો બસ મતલબ આદિવાસી લોકો છે. આ લોકોની આવા પ્રકારની હોય છે. ઉપર કાગળિયા હળગાવાના હતા. अरे कागड़ हड़गावा ना, कागड़ हड़गाओ नो, ऊपर ही हड़गाओ, ऊपर પાંદડા લીલા નહીં. पत्ते के जब रहता है ना तब पूरी घर भी जल जाएगा. पत्ता ना कारण धड़ गई. रख दो अंकल, पूरी जल जाएगा. तुझे बहुत मन है ना इसको जलाने का. साइडो सब साइडो, ये तो ब्लास्ट मार देगा. बैठ जा. कौन बैठा था यहाँ? मैं और पापा बैठी. તો જો હું પણ અંદર ગઈને બેસી ગઈ હતી અને રીચોની મજા લીધી હતી અમે પણ. અમે એમ કહેતા કે હમણાં હળગીને એના કે થારું પેલા બહારથી फाइटर काम आया. पूरी फट भी जा रही है. ऐसे कैसे कौन फटा सकते हैं? ऊपर પાંદડા ફળગાવો ફટાફટ. આટલે કઈ ના થાય. जब घूम जा. પત્તા થળગાવા તારી ઉપરના. હળગ્યું લીલું પડ હતારમાં. अंकल कुछ बताओ मैं. वो जो ऊपर गैस लाइट ऐसे ऑन करके ऊपर सलगा. हाँ सही बात है. पत्ती में તો જો આખું ઘર સળગાવાનું થઈ ગયું હતું અને ભરતું બહુ થઈ રહ્યું હતું. આ છોકરીને એની ખુશી બહુ હતી. આ તહેવાર એ દર વર્ષે ઉજવે છે એટલે એ મજા લઈને કરતી હતી. આપણને એટલું ખબર ના પડે પણ આપણે પણ મજા લેતા હતા.
જો અમિતાનું ગમતું તો મસ્ત લાડવા બનાવ્યા હતા ઉત્તરાયણના, તો આવી જાઓ ખાવા. પછી લાડવા ખાઈને અમે જો આ સ્ટાર ફ્રૂટ ખાધું હતું, મસ્ત હતું. તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, જય માતાજી.